સુરતમાં રમઝાન માસમાં ઝાપા બજાર કુંભારવાડ આવેલી મસ્જિદમાં જવા માંગતા રિક્ષા ચાલક અને પાડોશી વચ્ચે થયેલા પાર્કિંગના ઝઘડાએ રાત્રે ઉગ્ર સ્વરૂપ લીધું હતું. મુસ્લિમ સમાજના બે ટોળા સામસામે આવી જતા મામલો ઉગ્ર બન્યો હતો. પોલીસે લાઠીચાર્જ કરી પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવ્યો હતો. આ સમગ્ર ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. મામલો વધુ બગડે નહીં તે માટે પોલીસે કાફલો પણ તૈનાત કરી દીધો હતો. રિક્ષા પાર્કિંગને લઈ બોલાચાલી બાદ મામલો વિચક્યો હતો. કુંભારવાડામાં મસ્જિદમાં નમાઝ અદા કરવા માટે રાત્રે રિક્ષા લઈને આવેલા એક યુવકે કરેલા પાર્કિંગને લઈ મામલો વિચક્યો હતો. રિક્ષા પાર્કિંગને લઈ આ ચાલક સાથે મસ્જિદની સામે રહેતા એક શખ્સના પુત્રની બોલાચાલી થઈ હતી, જેણે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ઝઘડા દરમિયાન રિક્ષા ચાલકને પણ ઈજા થવાની વાતો ફેલાવાતા જ બે જૂથના ટોળા ભેગા થઈ ગયા હતા. ટોળું ત્યાં ભેગું થઈ હંગામો કરતા કોઈકે પોલીસે જાણ કરી દીધી હતી. બે જૂથ વચ્ચે મારામારીની ઘટનાનો કોલ મળતા મૈદરપુરા પોલીસની ટીમ ત્યાં ધસી ગઈ હતી. પોલીસની વોર્નિંગ બાદ પણ ટોળું હટવા તૈયાર થયું ન હોય. પોલીસે ઘટના સ્થળ સુધી જવામાં અડચણ ઊભું કરતું હોય પોલીસે હળવો લાઠીચાર્જનો સહારો લીધો હતો. પોલીસે હળવો લાઠીચાર્જ કરી ટોળાને વિખેરવાની પરિસ્થિતિ કાબૂમાં મેળવ્યો હતો. મામલો વધુ બીગડે નહીં તે માટે પોલીસ અધિકારીઓ પણ ત્યાં ધસી આવ્યા હતા અને ચાપતો બંદોબસ્ત ગોઠવી લોકોને શાંતિ રાખવા અપીલ કરી હતી. પોલીસ આ યુવકને લઈને માર મારનાર શખ્સના ઘરે પહોંચી હતી. અહીં યુવકને ડિટેઇન કર્યો તો સાથે જ અહીં ભેગા થયેલા એક જૂથે આ યુવકને માર મારવાના ઈરાદે ઘર્ષણ કરવા લાગ્યા હતા. પોલીસની હાજરીમાં પરિવાર સાથે મારામારી કરવાની કોશિશ થતાં પોલીસે લાઠીચાર્જનો સહારો લેવો પડ્યો હતો. પોલીસના લાઠીચાર્જ બાદ ટોળું વિખેરાઈ ગયું હતું અને હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ છે. લોકોએ અફવા પર ધ્યાન નહીં આપવા પણ પોલીસે અપીલ કરી છે. બંને પૈકી એક પણ પક્ષ ફરિયાદ કરવા નહીં માંગતું હોય. કોઈ પણ ગુન્હો નોંધાયો ન હતો. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.